તારો રે ભરો મને ભારી. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. ફરી એકવાર મિત્રો આપણે સાવરકુંડલાનું સેંજળ ગામ અને સેંજળ ગામની અંદર આવેલા ભૈરા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. તો ચાલો મિત્રો, અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું હનુમાનજી મહારાજના અને અહીંના મહંત શ્રી પુષ્પાનંદગીરી બાપુ. કાંઈ ઘટે નહીં, એકદમ મજા આવી ગઈ છે. તો ચાલો અત્યારે હું તમને આ આશ્રમના દર્શન કરાવું, હનુમાનજી મહારાજના દર્શન કરાવું અને અહીંયા બિરાજમાન શ્રી કાળ ભૈરવ દાદા તેના પણ હું તમને દર્શન કરાવું અને ઘણા પણ બાપુએ વૃક્ષ વાવેલા છે એના પણ હું તમને દર્શન કરાવું. ચાલો તારે. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, આ છે ભૈરા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું આશ્રમ. જોઈ શકો છો તમે, ઘણા પણ વૃક્ષ, ઘણે પણ અહીંયા પણ બાપુએ એક સરસ મજાની રૂમ બનાવી છે અને આગળ જ બાપુએ કહેવાય છે કે ઝાડવાને પાણી પાયેલું છે. જોઈ શકો છો તમે, આવા પણ ઘણા પણ વૃક્ષ અને જોઈ શકો છો તમે જય ભૈરા હનુમાનજી મહારાજનું આ બાપુની અહીંયા બેઠક રૂમ છે. આ કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે, ઘણા પણ વિશાળ જગ્યા, પટાંગળ જગ્યા અને ઘણા પણ વડલા રોપેલા બાપુએ અહીંયા કાંઈ ઘટે નહીં. અને સામે તમને દેખાય છે એ પુષ્પાનંદગીરી બાપુ. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે. તો મિત્રો, હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા બાદ હું તમને આ આનંદ આશ્રમ તેમના પણ તમને હું પહેલાં દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો તમે, બાપુની ગાડી પડી છે અહીંયા. અને અહીંયા કહેવાય છે કે હનુમાન જયંતિ દિવસે કોઈ પણ થાળ કરે ત્યારે અહીંયા રાંધવાની પણ આમ ચૂલું બનાવેલી છે. બાપુએ અહીંયા પણ પાણી પીવાની બે માણ મેકેલી છે, એક મોટો ટાંકો. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં. અને હા મિત્રો, અહીંયા પણ ઘણા ભાવિ ભક્તોને બેસવા પણ માટે બાપુએ આવી સુંદર મજાની ઘણી પણ બેન્ચીસો પણ મેકેલી છે. જોઈ શકો છો તમે, આ છે બાપુનું બેઠક રૂમ. જોઈ શકો છો તમે, આ બાપુનો ઈંડોળો અને આવી એક સુંદર મજાની રૂમ, એના પણ તમે દર્શન કરી રહ્યા છો. બાપુ સીતારામ, સીતારામ, સીતારામ. આ છે બાપુની આવી એક સુંદર મજાની રૂમ. જોઈ શકો છો મિત્રો, જ્યારે પણ તમે સાવરકુંડલા નજદીક આવેલું આ સેંજળ ગામ અને સેંજળ ગામની અંદર આવેલા ભૈરા હનુમાનજી મહારાજનું મંદિર અવશ્ય ભૂલા પડજો, કેમ કે અહીંના મહંત શ્રી પુષ્પાનંદગીરી બાપુ કાંઈ ઘટે નહીં, એક મજા આવે એવું કંઈ સ્થળ છે. ને ચાલો મિત્રો, અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ભૈરા હનુમાનજી મહારાજના. જોઈ શકો તમે, આ લાગે છે કે વાડીનું ત્યારે બાપુએ અહીંયા ઘઉં કરેલા છે અને સામેની સાઈડમાં તમને દેખાય છે તે છે ભૈરા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. જોઈ શકો છો તમે, વિશાળ જગ્યા, પટાંગળ જગ્યા, કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે, પાછળ પાણીનો ટાંકો છે. આવું પણ ઘણું પણ આમ જોઈએ જેવું છે. જોઈ શકો છો સામે કાંઈક સ્થળ દેખાય છે, શું હોય કાંઈ ખબર નહીં, પણ જોઈ શકો છો તમે, આ છે ભૈરા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. તો ચાલો ત્યારે બાપુએ અહીંયા દાદરા બનાવેલા છે અને આ દાદરાના માધ્યમથી આપણે દાદાના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં, એકદમ મસ્ત મજાનું સામે તમને દેખાય છે તે છે ભૈરા હનુમાનજી મહારાજનું મંદિરને બાપુએ જે વાત કરી આપણને કે જે 200 વર્ષ જૂનું આ સ્તંભ, એના પર તમે દર્શન કરી જો. આવું એક સ્તંભ ને એની માથે બાપુ ઊભા રહીને હરિહરનો હાથ પાડતા 200 વર્ષ જૂનું એ તજા સ્તંભ છે, એના પણ તમે દર્શન કરી રહ્યા છો. અને જોઈ શકો છો તમે મિત્રો, ચોમાહાનો માહોલ તો કેમ હોય. આ છે એક ડેમડું નાનું એવું બનાવેલું છે અને પાણી આવતું છે કોને ખબર, મંદિરમાં ગળી બહુ ખ્યાલ લઈએ આપણને મિત્રો, પણ કાંઈ વાંધો નહીં. ચાલો, બાપુ હારે બેઠા, આનંદ આવ્યો, મજા આવી. જોઈ શકો છો તમે, આ છે ભૈરા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. જોઈ શકો છો તમે, વાહ દાદા વાહ, જય હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કૃષ્ણ. મિત્રો, બાજુમાં એક જોરદાર વડલો જો તમે, કાંઈ ઘટે નહીં, વિશાળ જગ્યા, પટાંગળ જગ્યા, આ એક જોરદાર જગ્યા. જોઈ શકો તમે, ઘણા પણ બ્લોક નાખેલા, ઘણા પણ શ્રી રામ, જય રામ, જય રામ, જય રામ, જય રામ, જય રામ, જય હનુમાનજી મહારાજ. મિત્રો, દાદાના દર્શન કર્યા પહેલાં તમને અહીંયા એક ચેતન ધૂણાનો દર્શન થાય, એના પર તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો તમે. અને હા મિત્રો, દાદાના આપણે આ રસ્તેથી આવ્યા, સીડી ઉપરથી દાદરા ચડીને આવ્યા, તો પ્રથમ પહેલાં તો તમને અહીંયા શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન થાય. જોઈ શકો છો તમે, જય કાળ ભૈરવ દાદા, જય હો સદગુરુ મહારાજ, નમો ના
જય હો કાળ ભૈરવ દાદા, જય હો સદગુરુ મહારાજ, નમો નારાયણ, જય ભગવાન. મિત્રો તમે કહેતા છો કે આમ કેમ આખો ફોન ઓળે છે, પણ મિત્રો નવી ગિમ્બલ છે એટલે થોડુંક સેટ થવામાં થોડીક વાર લાગશે. જોઈ શકો છો તમે, આ છે આવું એક ભૈરા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. હું પેલા બંધ કરી દઉં 2 મિનિટ, નગર કોપીરાઇટ આવી જાય. જોઈ શકો છો તમે. તો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ભૈરા હનુમાનજી મહારાજના. જોઈ શકો છો તમે મારા વિડીયોમાં. જય હો હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ, હે હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ, જય ભૈરા હનુમાનજી મહારાજ. ઓમ નમો હનુમંતે ભયભંજનાય શુકર ફટ સ્વાહા. ઓમ હનુમંતે ભયભંજનાય શુકર ફટ સ્વાહા. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. જોઈ શકો છો તમે મિત્રો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ભૈરા હનુમાનજી મહારાજના. કાંઈ ઘટે નહીં મિત્રો, વિશાળ મૂર્તિ દાદાની, કાંઈ ઘટે નહીં. બાજુમાં અખંડ ધૂણો શ્રી રામ લક્ષ્મણ જાનકી મિયાનો આવો એક સુંદર મજાનો ફોટો જોઈ શકો છો તમે. કાંઈ ઘટે નહીં મિત્રો. તો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ભૈરા હનુમાનજી મહારાજના. જય હો દાદા, જય પવન પુત્ર કેસરી નંદન બાપ, હે ભૈરા હનુમાનજી મહારાજ, જય હો સદગુરુ મહારાજ. મિત્રો ભૈરા હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથ શિવલિંગના. જોઈ શકો છો તમે, આવી એક સુંદર મજાની શિવલિંગ, એના પણ તમે દર્શન કર્યા હશો ને મિત્રો. હા, કેવી રીતે ભૈરા હનુમાનજી મહારાજ કહેવાય, તો ચાલો હું તમને આ ગુફા આવેલી છે એક ભૈરામાં, એ હું તમને ખોલીને બતાવું. જોઈ શકો છો તમે, આવી એક વિશાળ જગ્યા. જય હો માતા. અહીંયા કોઈ માતાજીનું એક સુંદર મજાનું મૂર્તિ રાખવામાં આવે છે, રામ લક્ષ્મણ જાનકી મૈયા. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં. હું તમને એક્ઝેક્ટ બધી વસ્તુ ગુફા દેખાડું. જોઈ શકો છો તમે. વાહ ભાઈ વાહ. આ છે ભૈરા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાની ગુફા, એના પણ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં મિત્રો. જો ઉપર નીચે કાંઈ ઘટે નહીં. વાહ, જય હનુમાનજી મહારાજને. હા મિત્રો, અહીંયા પણ એક ચેતન ધૂણો, પ્રાચીન ધૂણો આવેલો છે, એના પણ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો તમે. વાહ, જય હનુમાનજી મહારાજ. મિત્રો આ ભૈરાની થકે જ તે કહેવાય છે કે ભૈરા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. જોઈ શકો છો તમે. જય હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ. હા મિત્રો, આપણે ગુફાના દર્શન કર્યા બાદ અત્યારે હું તમને આ મંદિરની વિશાળ જગ્યા, પટાંગણ જગ્યા તમને બતાવવાની કોશિશ કરી. જોઈ શકો છો તમે, આવું એક સુંદર મજાનું મંદિર. જોઈ શકો છો. ઓલા જે ધજાથંભ છે એ આવડો આ છે. જોઈ શકો છો તમે મિત્રો. હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવવાનો કોશિશ કરી. જોઈ શકો છો તમે, 200 વર્ષ જૂનો આ સ્તંભ, જે બાપુ આગળ વાત આપણને કરતા હતા, એ 200 વર્ષ જૂનો થંભ અડીખમ હજી ઊભો છે. જોઈ શકો છો તમે. જય હો હનુમાનજી મહારાજ, જય પવન પુત્ર કેસરી નંદન બાપ. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં મિત્રો. અહીંયા પણ એક નાની ગુફા અને વિશાળ જગ્યા, પટાંગણ જગ્યા. જોઈ શકો છો તમે. અહીંયા પણ શ્રીફળ વધારવાની અહીંયા સુવિધા રાખવામાં આવેલી છે. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં મિત્રો. આમાં આનંદે આનંદ છે. આ આશ્રમની અંદર તમે એન્ટર થાવ ને એટલે તમને પ્રકૃતિનો આમ આનંદ આવશે, માહોલ આવશે. જોઈ શકો છો તમે, આ છે હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. જોઈ શકો છો તમે. જય હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ, હે મોજલા હનુમાનજી મહારાજ, જય હો ભૈરા હનુમાનજી મહારાજ. જોઈ શકો છો તમામ મિત્રો, આ છે હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. જય શ્રી રામ મિત્રો. આવા સ્થળ, આવી જગ્યા અને આવા જ લોકેશન જોવા માટે અત્યારે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે અત્યારે આપણા વિડીયોને વિરામ આપી. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજને. હા મિત્રો, જો બાપુ સાથે આપણને ઘડીક મજા આવશે તો આનંદ કરીએ. ચાલો ત્યારે જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. મહાદેવ હર. જય હો ભૈરા હનુમાનજી મહારાજ, જય હો સદગુરુ મહારાજ. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો ફરી એકવાર મિત્રો, જૂનું સ્થળ અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હાલ
આપણે ભોયરા વાળા હનુમાનજી મહારાજના આશ્રમે અત્યારે બેઠા છીએ અને આપણી સાથે બાપુ બેઠા છે જે પુષ્પાનંદગીરી બાપુ. એક સ્વભાવના કાંઈ ઘટે નહીં, આનંદ આવ્યો, ચા પાણી પીધા અને મોજ કરી. બાપુને જો કે બહાર જવું તો બાપુને કીધું 2 મિનિટ, એ કે કાંઈ વાંધો નહીં. તો આ જગ્યા વિશે, આ હનુમાનજી વિશે, આ જે ભોયરા હનુમાનજી કહેવાય એની વિશે આપણે બાપુ પાસે કાંઈક જાણશું કે બાપુ આ જગ્યાનો થોડો ઇતિહાસ આપો. બાપુ પહેલા તો તમારા શરણમાં કોટી કોટી વંદન. હવે આ ભોયરા હનુમાનજી, આપણે ઘણા હનુમાનજી હોય, જોકે અમારે મોજીલા હનુમાનજી, કોઈ ઉતાવળા હનુમાનજી કે કોઈ પણ હનુમાનજી નામ હોય, પણ આ ભોયરા હનુમાનજી એને આ જગ્યા વિશે અને હનુમાનજી વિશે કાંઈક તો કનેક્શન હોય જ. માનો કે નામ ભોયરા હનુમાનજી પીડ્યું દાદાનું, એટલે કાંઈક કનેક્શન હશે આ જગ્યા વિશે હનુમાનજી વિશે. એ જરાક અમને જણાવો કે આ હનુમાનજીનું નામ ભોયરા હનુમાનજી કેવી રીતે કહેવાય. આપણે 800-900 વર્ષ પહેલા અઠીલા નાની કુકાવાવ કરીને ગામ નગર હતું. અઠીસી નામે ત્યાં રાજ કરતા. અત્યારે અઠીલા તરીકે વળતાય છે, અઠીલા વાવ કહેવાય છે. અને એ વખતે એક રાજાથી કોઈ પણ કારણસર કઈ કામ બગડી ગયું, ખરાબ કૃત્ય કરી નાખ્યું એને, પછી એને શ્રાપ આપ્યો એક ચારણના બેને, માતાજીએ શ્રાપ આપ્યો. એટલે પછી રાજાને કીધું કે રાજા તમે અહીંથી નીકળી જાઓ, નગર હળગી જાશે. એટલે દાદા ચારણે શ્રાપ આપ્યો એટલે દાદા અહીંયાથી નીકળી ગયા અને પછી ભોયરામાં અહીંયા આવીને બિરાજમાન થયા છે. અહીંયા બિરાજમાન થયા છે એટલે ભોયરા હનુમાન કહેવાય છે. અને તે નગર હળગી ગયું છે. અને આ એમ કે છે કે ભાઈ 900 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. દાદાજી ભોયરામાંથી અહીંયા ભોયરામાં આવ્યા અઠીલાથી, 900 વર્ષનો ઇતિહાસ છે અત્યારે હાલની તકમાં. મેં એવું જાણ્યું છે, મારે અહીંયા 5મું વર્ષ ચાલે છે. બરોબર, હા બરોબર. પછી અહીંયા માર્ગી સાધુ હરિયાણી પરિવારના વડવા એટલે ધ્યાન સ્વામી બાપા, જે અહીંયા સેંજળ ધામમાં ચેતન સમાધિ છે, જે જીવતા સમાધિ એક કાઠી ભગતે લીધી છે, એક કુતરાએ લીધી છે, 3 સમાધિ ચેતન છે. એ ચેતન સમાધિ અહીંયા છે. 200-250 વર્ષ પહેલા એને ચેતન સમાધિ લીધી. એ પોતે ધ્યાન સ્વામી બાપા ભોયરામાં ભજન કરવા આવતા અને ભાગમાં હોય તો દર્શન દે એમ આપણે વાત સાંભળેલી, બરોબર છે. અને ખુદ મોરારી બાપુ અહીંયા આવેલા અને એને એમ કીધું આવી મૂર્તિ વિશ્વમાં ક્યાંય છે નહીં, કારણ કે નાગણીના કઠોટા છે, કે હોય નહીં કોઈ એકે મૂર્તિ નહીં. અને વિશ્વ વંદની મોરારી બાપુ એમ કીધેલું છે. એ અહીંયા પોતે અવારનવાર મહિનામાં 1-2 વાર આવે છે એમના પડવાના દર્શન નાથ છે સેંજળ. બસ એ ઇતિહાસની આપણને ખબર છે. અને એક અહીંયા સ્તંભ છે, એ સ્તંભ છે એ લગભગ 200-250 વર્ષથી છે. જે મહાત્માએ એ સ્તંભ લગાડ્યો છે એની ઉપર ચડીને હરિહરનો હાથ પાડતા પેલાના સમયે એમ કહેતા. હજી સ્તંભ એમનેમ છે, વાવાઝોડા ઘણાઈ ગયા છે. આ હમણાંનું જ વાવાઝોડું એક ગયું છે અમારા ગામમાં, 182 કિલોમીટરની ઝડપે હતું આજે વાવાઝોડું. હા બરોબર. એક આંબા નથી રહેવા દીધા, ઝાડવા નથી રહેવા દીધા. સ્તંભ એમનેમ અડીખમ ઉભો છે. દાદાની દયા પછી કોઈ સંતની કૃપા છે એને માટે ઈ ઉભો છે. બરોબર. અને અહીંયા ગામે ગામથી માનતાઓ આવે છે, થાળ થાય છે દાદાના. બરોબર. ચૈત્રી પૂનમની 400-500 માણાની હનુમાન જયંતિ દિવસે થાળ થાય છે. બરોબર. પછી અમારા ગામમાં આજથી 60-70 વર્ષ પહેલા એક ભગત બાપુ કરીને હતા, એમનું નામ રામ બાપુ હતું, પણ ને દાદાએ અખોટ વાસળી આપેલી, એનો ઇતિહાસ બોલે છે 60-70 વર્ષ પહેલા. એ જંજીરા બોલતા, એક પગે ઉભા રહે. હા, દાદા પસંદ થયા એને વાસળી આપે. હવે પુષ્પાનંદગીરી બાપુએ એનો ઇતિહાસ બહુ આપણને સારો બતાવ્યો હશે. તો ચાલો અત્યારે આપણે અહીંથી વિડીયોને વિરામ આપીએ. જો આવા સ્થળ, આવી જગ્યા જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને આવા સાધુ સંતો મહંતોના દર્શન કરવા માંગતા હોય તો અત્યારે જ અમારા વિડીયોને લાઈક શેર કરજો. ચાલો ત્યારે જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય હો સદગુરુ મહારાજ.